હલો. અતુલ, અરે ઓળખું છું, નાલાયક સારી રીતે ઓળખું છું. બકી નાખ જે બકવાનું હોય. પૂછ્યું તું પછી પ્રિયાને મારા વિશે? નહીં પૂછ્યું હોય, કારણ કે તું પ્રેમ જ એને એટલો બધો કરે છે. કદાચ ગુમાવાનો તને ડર પણ હોય. વોટ્સઅપ નંબર જ છે. જો હવે હું તને એક મસ્ત મજાની વસ્તુ મોકલું છું અને પછી તું મને ફોન કરજે. પ્રિયાનો એબોર્શનનો રિપોર્ટ. પ્રિયા પ્રેગ્નેન્ટ હતી. આટલી મોટી વાત મારાથી છુપાવી એણે. ના ના, આવા એક કાગળિયા ઉપર વિશ્વાસ કરી અને પ્રિયા ઉપર શંકા ના થાય. હા, જોઈ લીધું? એક વાત તને ખાલી કહી દઉં કે આ બધો નાટક કરીને તું સાબિત શું કરવા માંગે છે એ કે. અરે તારે માંગણી શું છે, શું જોઈએ છે તારે કે? અત્યારે બોલવાનો કોઈ મતલબ નથી, કારણ કે તને વિશ્વાસ નહીં આવે. કેમ કે આવા કાગળિયા તો કોઈ પણ બનાવી શકે છે ને. તું જાતે જઈને તપાસ કર. એ ડોક્યુમેન્ટની ઉપર દવાખાનાનું એડ્રેસ છે. ત્યાં જઈને જાતે તપાસ કર. રાહુલ, હવે કેટલી સાબિતીઓ જોઈએ છે તારે? તું તારી સગી આંખે બધી જ સાબિતીઓ જોઈને આવ્યો છું કે પ્રિયાનું એબોર્શન થયું હતું, એ પ્રેગ્નેન્ટ હતી. ક્યાં સુધી મૂંઝાઈને જીવ્યા કરી શ્યામ? એના કરતા એક કામ કર, કરી નાખ એક ઘા અને બે કટકા. આપી દે છૂટા છે.